હાલો ગાઈસ, આજે આપણે બનાવીશું ડુંગળીના થેપલા. એકદમ ટેસ્ટી અને ચાની સાથે ખાવાની મજા પડી જાય એવા ડુંગળીના થેપલા બનાવીશું. એની માટે ઘઉંના લોટને ચાળીને લેવાનો છે. લોટની અંદર લીલી ડુંગળી નાખીશું, કટ કરેલા મરચાં નાખીશું, લીલા ધાણા નાખીશું, મરચાં અને લસણની પેસ્ટ નાખીશું, અજમો નાખીશું, હિંગ નાખીશું, હળદર, મરચું, મીઠું, ધાણા જીરું અને ગરમ મસાલો નાખીશું. 1 ચમચી ખાંડ નાખીશું, લીંબુ નાખીશું. બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને એમાં મોવણ માટે થોડુંક તેલ નાખીશું. પાણી નાખીને એનો લોટ બાંધી લઈશું. લોટની અંદર થોડું તેલ નાખીને ફરીવાર એને બાંધી લઈશું. હવે થેપલા બનાવવા માટે એક લુઓ લઈશું, એને લોટ વડે ગ્રીસ કરીશું અને થેપલું વણી લઈશું. હવે તવીની અંદર થેપલાને નાખી દઈશું. એક બાજુથી થઈ જાય થેપલું પછી એને ફેરવી લઈશું, ઉપરથી તેલ લગાવી લઈશું અને થેપલાને થોડું બિસ્કિટ જેવું કરવા આ રીતે એને દબાવી દઈશું. બંને સાઈડથી સરસ થેપલું બનાવી લઈશું. એક પછી એક બધા થેપલા બનાવી દઈશું. તો તૈયાર છે ડુંગળીના થેપલા. ચાની સાથે એને સર્વ કરીશું.